છે. આ એક રીતે સર્ક્યુલર ઇકોનોમીનું જીવંત ઉદાહરણ છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. પેલો જે 3% કચરો છે એ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની શકે છે. જહાજ તોડતી વખતે એસ્બેસ્ટોસના રજકણો હવામાં ફેલાય છે. લેડ અને મર્ક્યુરી જેવી ભારે ધાતુઓ જમીન અને દરિયાના પાણીને પ્રદૂષિત કરે છે. અને આનાથી સ્થાનિક દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન તો થાય જ છે. તો આપણે અત્યાર સુધી જે પણ જોયું અને સમજ્યું એના પરથી એક વાત તો સ્પષ્ટ છે. અલંગ એક એવા જરૂરી ઉદ્યોગની વાર્તા છે જે પોતાનામાં જ એક મોટો વિરોધાભાસ લઈને બેઠો છે. તો આખી વાતનો સાર એ છે કે અલંગ એક જ સમયે બે અલગ અલગ વાસ્તવિકતા રજૂ કરે છે. એ પર્યાવરણને મદદ કરતી સર્ક્યુલર ઇકોનોમીનું એન્જિન પણ છે અને પ્રદૂષણનો સ્ત્રોત પણ. એ હજારો લોકોને રોજીરોટી આપે છે અને એ જ સમયે એ ખૂબ જ જોખમી જગ્યા પણ છે. આ જ અલંગનો જટિલ વિરોધાભાસ